વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ગૃહ વિભાગ, પોલીસ, જેલ અને કાયદા વિભાગની માંગણીઓ લઈને જ્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી આવ્યા હતા ત્યારે મને મારા વિચારો રજૂ કરવા માટેની જ્યારે તક મળી ત્યારે સાથીઓ, ગુજરાતની 6.25 કરોડ જનતાના સુખ, શાંતિ, સલામતી અને સુરક્ષા જોવાની જવાબદારી ગૃહ વિભાગની છે અને એમાં ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી શ્રી પર જ્યારે આ હવાલો હોય તો જનતાને વિશેષ અપેક્ષાઓ આમાં હોય છે। સાથીઓ, પોલીસ ખાતામાં જ્યારે ફરજ પર જોડાવાનું આવે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વર્દીની સાથે ભારતના સંविधानના સોગંદ લેવામાં આવે છે कि भारत के संविधान के प्रति श्रद्धा और सच्ची निष्ठा रखूंगा और अपने पद और कर्तव्य का राजभक्ति, ईमानदारी और निष्पक्षता से पालन करूंगा। તમે પણ જાણતા હશો, અધિકારીઓ પોલીસ ખાતામાં જે પણ છે એમાં બે પ્રકારના અધિકારીઓ છે। એક પોતાની ફરજ એ બંધારણ મુજબ, નીતિ નિયમો મુજબ, કાયદા મુજબ નિષ્ઠા અને પ્રામાણિકતાથી પોતાના જીવના જોખમે પણ ગુજરાતની જનતાને સુખ, શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરું પાડવાનું કામ કરતા હોય છે, જેઓને અમે સલામત કરીએ છીએ, અભિનંદન આપીએ છીએ। એવા અધિકારીઓ જે કર્તવ્ય નિષ્ઠાથી કામ કરે છે એમને અમે અભિનંદન આપીએ છીએ। પણ જે બીજા પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓ હોય છે તેઓ નીતિ નિયમો કે કાયદા, કાનૂન કે બંધારણને પણ માનતા નથી અને અનેકવાર જ્યારે અમને અનુભવો થયા છે ત્યારે એ લોકો ઉપરથી સૂચના છે એવા જવાબો આપીને કરતા હોય છે। મારો પોતાનો અનુભવ પણ મેં આજે સન્માન્ય ગૃહમાં કીધું કે એટીવીટીની આયોજનની મિટિંગમાં જ્યારે હું હાજરી આપવા ગયો પ્રાંત અધિકારી શ્રીની ચેમ્બરમાં, ત્યાં પીએસઆઈ હાજર હતા, ટીડીઓ હાજર હતા, બંને મામલતદારો હતા, સીસીટીવી ફૂટેજ ચાલુ હતા, છતાં જે ઘટના ઘટી એ ઘટનાને લઈને તત્કાલિક ડેડિયાપાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને મેં ફરિયાદ નોંધાવી। એ ફરિયાદ પર આજ દિન સુધી અમે પૂછીએ છીએ કે શું કાર્યવાહી કરી, આજે પણ જવાબ એવો મળે છે કે તપાસ ચાલુ છે। અને બીજી બાજુ મને બપોરના 2 વાગે નર્મદા જિલ્લા એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના લોકોએ ધારાસભ્યના પદ પર હોવા છતાં એક પણ જાતની મારા સામે ફરિયાદ નહોતી, કોઈ એફઆઈઆર નહોતી, કોઈ ઓર્ડર કાગળ નહોતું। અમે ડીવાયએસપીને પૂછ્યું કે વોરંટ ઓર્ડર છે કે અટકાયત ઓર્ડર છે તમારી પાસે? એમણે કીધું કોઈની અમારે જરૂર નથી, અમારી પાસે પાવર છે, ઉપરથી સૂચના છે એમ કરી મને 2 વાગે એરેસ્ટ કરવામાં આવ્યો। બાદમાં એક તથાકથિત એક કેસ બનાવવામાં આવ્યો, 307 લગાડવામાં આવી અને સાંજે 7 વાગે એફઆઈઆર થઈ।